પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એક આધ્યાત્મિક રચના. ઈશ્વરની આપણી શોધ ખરેખરી નથી. ખરેખર આપણે ખોવાયા જ નથી. આપણે ઈશ્વરના અંશ છીએ, વંશ છીએ, પરંતુ એમનાથી અલગ થવું આપણે મમ, મોહ અને અજ્ઞાનથી ભૂલી ગયા છીએ. એટલે આખી જિંદગી સ્વપ્ન કલ્પના એકરૂપતામાં રહી અને ઈશ્વર બહાર છે એની શોધ કર્યા કરીએ છીએ. પરમ તત્વ એક અનુભૂતિ છે, જેને બુદ્ધિ અવસ્થા કહે છે, નિજ સ્થિતિ કહે છે, અથવા અહમ બ્રહ્માસ્મિ કે તત્વમસીની સ્થિતિ કહે છે. તો જે મન, બુદ્ધિ અને વિચારો થકી આપણે અજ્ઞાન અવિદ્યાથી જે બહારની શોધ આરંભી છે એના ઉપર પૂર્ણ વિરામ મૂકવું ઘટે. અને ભગવાન બુદ્ધે કહ્યું એમ આપણી અંદરનો દીવડો પ્રગટ કરી અને ભીતર જે અંધારું છે એને પ્રકાશિત કરવાથી આપણું જ્યોતિર્મય સ્વરૂપ આપણને દ્રશ્ય થાય છે. એવી વાત ને લઈને આ રચના કરી છે કે ખોવાયો નથી ને તું શોધે છે, ખોવાયો નથી ને તું શોધે છે, સ્વરૂપથી જ તો તું બોધે છે. ખોવાયો નથી ને તું શોધે છે, સ્વરૂપથી જ તો તું બોધે છે. તો સ્વરૂપથી આપણે પણ નિત્ય નિરંતર રહીએ એવા અવિનાશી તત્વના બનેલા છીએ. પરંતુ આપણું સત્વ આપણા વ્યક્તિત્વમાં ગ્રસ્ત થઈ ગયું હોવાથી આપણે આ ભૂલી ગયા છીએ. ખોવાયો નથી ને તું શોધે છે, સ્વરૂપથી જ તો તું બોધે છે. ખોવાયો નથી ને તું શોધે છે, સ્વરૂપથી જ તો તું બોધે છે. આપણી આ દશા નિંદરને કારણે છે. આપણે એમ લાગે છે કે આપણે જાગીએ છીએ, પણ આપણે ખરેખર જાગતા નથી. આપણે આપણી જાતથી સજગ, સભાન, સચેત રહેતા નથી. એટલે નિંદરમાં ખોવાયેલા જ રહીએ છીએ અને સ્વપ્ન કલ્પના એકરૂપતા થકી ભૂત અને ભાવિમાં ગુમ રહીએ છીએ. તો બીજી પંક્તિમાં આ વાત છે કે જાગ જાગીને તું જો
જગત, તો તું સૂતો છે ભાઈ, જાગી જા. જાગ જાગીને તું જો જગત. શું જોવાનું કે જગત તો મિથ્યા છે. નરસિંહ મહેતા કહે છે ને કે જાગીને જોઉં તો જગ દિશે નહીં. તો આ બ્રહ્મ જ્ઞાન છે. જાગ જાગીને તું જો જગત, તું અજ્ઞાન અવિદ્યા બોધે છે. જાગ જાગીને તું જો જગત, તું અજ્ઞાને અવિદ્યા બોધે છે. તું આમ કરી નથી શકતો કારણ કે તારામાં અજ્ઞાન અને અવિદ્યા વ્યાપ્ત છે. ત્રીજી પંક્તિમાં મૂળ વાત કરી છે કે હેમ તો હેમ એમનું એમ, હેમ તો હેમ એમનું એમ, તું અલંકારોમાં શું શોધે છે. હેમ તો હેમ એમનું એમ, તું અલંકારોમાં શું શોધે છે. તો અંતે તો હેમનું હેમ હોય એની વાત છે. હેમ તો હેમ એમનું એમ, તું અલંકારોમાં શું શોધે છે. ખોવાયો નથી ને તું શોધે છે, સ્વરૂપથી જ તો તું બોધે છે. હવે આ જે અજ્ઞાન છે, અવિદ્યા છે, મમ છે, મોહ છે, જે મત્સરો છે, એ કોને કારણે છે? તો એક જગ્યાએ એવું પણ કહ્યું કે તું કૌરવ તું પાંડવ મનવા, તું રાવણ તું રામ. તો આપણે જ આપણી આડા ઊભા છીએ એ વાત છે. તું જ ઊભો છે તારી જ આડો, તું જ ઊભો છે તારી જ આડો, પડછાયામાં શું શોધે છે. તું જ ઊભો છે તારી જ આડો, પડછાયામાં શું શોધે છે. ખોવાયો નથી ને તું શોધે છે, સ્વરૂપથી જ તો તું બોધે છે. ખોવાયો નથી ને શોધે છે, સ્વરૂપથી જ તો તું બોધે છે. આગળ એ જ વાત છે આમ તો કે આ મન બુદ્ધિ અને વિચારો, આ મન બુદ્ધિ ને અને વિચારો, જાતને તારી અવરોધે છે. આ મન બુદ્ધિ અને વિચારો, આ મન બુદ્ધિ અને વિચારો, જાતને તારી અવરોધે છે. બાકી તો ખોવાયો નથી ને તું શોધે છે, સ્વરૂપથી જ તો તું બોધે છે. ખોવાયો નથી ને તું શોધે છે, સ્વરૂપથી જ તો તું બોધે છે. જલકમલવત જીવવાથી તમે આમાંથી મુક્તિ મેળવી શકો એની વાત છે.
निर्मम निर्लेप निस्पृह रे, निर्मम निर्लेप निस्पृह रे, કામ ક્રોધ અને લોભે રે. આ મત્સરો, 3 મુખ્ય મત્સરો જે નરકના દ્વારો ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યા છે, કામ, ક્રોધ અને લોભ. નિર્મમ નિર્લેપ નિસ્પૃહ રે, કામ ક્રોધ અને લોભે રે, ખોવાયો નથી ને તું શોધે છે, સ્વરૂપથી જ તો તું બોધે છે. અને છેલ્લે એક વાત વારંવાર અથવા તો લગભગ દરેક રચનાઓમાં લખી છે કે ઈશ્વર સર્વભૂતાનાં હૃદય અર્જુન તિષ્ઠતિ, ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા, અને અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત અહમ આદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામ અંત એવ ચ. તો આપણી અંદર જ રામ, કૃષ્ણ, રહીમ, મોહમ્મદ, ઈશ્વરનું જે સ્વરૂપ તમે ધાર્યું હોય એ સ્વરૂપ આપણી ભીતર જ છે. પરમ બેઠો તુજ હૃદયે, પરમ બેઠો તુજ હૃદયે, મંદિર જઈ તું શું શોધે છે, પરમ બેઠો તુજ હૃદયમાં, પરમ બેઠો તુજ હૃદયમાં, મંદિરે જઈ તું શોધે છે, ખોવાયો નથી ને તું શોધે છે, સ્વરૂપથી જ તો તું બોધે છે, ખોવાયો નથી ને તું શોધે છે, સ્વરૂપથી જ તો તું બોધે છે, ખોવાયો નથી ને તું શોધે છે, સ્વરૂપથી જ તો તું બોધે છે. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ.